રાજુભાઈ સ્ટેજ ઉપર આવશે અને દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. શબ્દને એટલે કોઈ એક આત્મા સાથેનું જે વાતચીત છે ને એને ગઝલ કહી શકાય. માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ કે પિતા અને દીકરી વચ્ચેનો સંવાદ કે એક યુવક અને એક યુવતી વચ્ચેનો સંવાદ અને એ સંબંધની ભીનાશ જ્યારે આવન જાવનમાં પરિવર્તિત થાય ત્યારે જે સંગીત સ્ફુરે એ ગઝલ. અને એ ગઝલ એટલે દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. મોન્ટુને સામે બેસાડી દઈએ, રાજભાઈને ગવડાવીએ એટલે જગજીતસિંહના પેટ ઉપર પાટું મારવાની વાત થાય. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરાવા જોએ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો રમ સુદળે કાલ સવારે જય નદીને કાઢવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર. રમ સુદળે કાલ સવારે જય નદીને કાઢવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર. રાખવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરાવા જોએ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બો. છાયડાઓની ઝૂલશું ઘણી ખાસે જ્યાં બપો. કેરીઓ કાચી તોડશું અને ચાખશું